હેલો એવરીવન, દિયા હિયર, થર્ડ MBBS સ્ટુડન્ટ ઓફ સ્મીમેર મેડિકલ કોલેજ સુરત. આપણે આગલા વિડીયોઝમાં જોયું કે ફર્સ્ટ MBBSમાં કયા સબ્જેક્ટ આવે છે અને કઈ બુક્સ યુઝ થાય છે. હવે આપણે પર્ટિક્યુલર એનાટોમીનું જોઈએ. એનાટોમીમાં શું આવે છે? એનાટોમી શું છે? એનાટોમી એ હ્યુમન બોડીની સ્ટડી છે. એ આપણે જોયું જ છે 12th અને 11th-12thમાં, પણ હવે એને આપણે ડિટેલમાં ભણીશું. એનાટોમીમાં અપર લિમ્બ, લોઅર લિમ્બ, એબ્ડોમેન, થોરેક્સ, હેડ એન્ડ નેક અને એમ્બ્રિયોલોજી આવે છે. તો તમે અપર લિમ્બ, લોઅર લિમ્બ, થોરેક્સ અને એબ્ડોમેન માટે બીડી ચોરસીની બુક યુઝ કરી શકો છો. તેમજ હેડ એન્ડ નેક અને એમ્બ્રિયોલોજી માટે તમે વિશ્રામસિક યુઝ કરી શકો છો. હવે એનાટોમીમાં મેઇનલી ઓર્ગન્સ, નર્વ, વેસલ્સ, આર્ટરી અને મસલની સ્ટડીઝ આવે છે. ફોર એક્ઝામ્પલ, તમે હાર્ટ લઈ લો. હાર્ટના ચેમ્બરમાં કયા ચેમ્બરમાં કયા મસલ્સ આવે છે, કયા મસલ કઈ રીતે ફંક્શન કરે છે, હાર્ટની બ્લડ સપ્લાય શું છે, નર્વ સપ્લાય શું છે. હું એનાટોમીના IMP ટોપિકના વિડીયોઝ આ ચેનલમાં અપલોડ કરીશ. ઇફ તમને યુઝફુલ થાય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.